હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આજે થઈ ગયો છે ગુરુવાર અને 18 જૂન. તો સરસ મજાની જો આપણે સવાર થઈ ગઈ છે, સેવા પૂજા કરી દીધી, ચા નાસ્તો સરસ થઈ ગયો છે અને બીજું બધું કામ આપણે પતી ગયું છે. કપડાં મશીનમાં નાખી દીધા છે, ચાના વાસણ બધું રેડી થઈ ગયું છે. હવે રસોઈ બનાવવાની બાકી છે ને, તો રસોઈમાં જો લોટ તો આપણે બાંધીને મૂકી દીધો છે. પછી ટિંડોરા બટાકાનું આજે શાક બનાવવાનું છે. આમ તો ચણાની દાળ કરવાની હતી, પણ મેં કીધું આજે ગુરુવાર છે ને, એટલે આજે નિકાલ શુક્રવારે ચણાની દાળ કરીશું. એટલે આજે ટિંડોરા પડ્યા હતા, તો ટિંડોરાની અંદર એક બટાકું સમારી દીધું, એટલે આજનો કાર્યક્રમ થઈ જશે આપણો. એટલે એ બધું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી રસોઈ બનાવવાની છે. તે હવે થોડી વાર તમારી જોડે વાતો કરું, તમને જય શ્રી કૃષ્ણ કહી દઉં અને પછી આગળ આપણું કામકાજ ચાલુ કરીએ. એક આટલી નાનકડી વાર્તા કહું કે અભિમાન ત્યાં સુધી જ રહે જ્યાં સુધી રિપોર્ટ નોર્મલ આવે. જે દિવસે ડૉક્ટરે કહી દીધું કે હવે બધું ભગવાનના હાથમાં છે, એ જ દિવસથી આપણું અક્કડ અભિમાન બધું જ ઓગળી જાય છે. એ દિવસે ના તો આપણું બેંક બેલેન્સ કામમાં આવે છે, ના ગાડી, ના બંગલા, કંઈ જ કામમાં નથી આવતું. આઈસીયુની બહાર બધા જ ઊભેલા હોય છે, ત્યાં નોટો નથી ગણાતી, ત્યાં શ્વાસ ગણાય છે. જિંદગી એક ઝટકો આપ્યો નથી કે આપણને સમજાઈ જાય કે તું આ દુનિયામાં મહેમાન છે, માલિક નહીં. એટલે એ અભિમાનને ખિસ્સામાં રાખવાનું. કાલનું માખણ કાઢીને મૂક્યું, પણ કાલે મોડું થઈ ગયું હતું. હું નેન્સી બે બહાર ઓટો મારવા ગયા હતા અને બીજું તો કૂતરાને ખવડાવવાનું કાલે બાકી રહી ગયું હતું. તમારું બહુ મોડું થઈ ગયું હતું અને અમે ગયા 9:30 થઈ ગયા હતા. ત્યાં સુધીમાં તો 2 કૂતરા હતા ને, તો હવે સોસાયટીના નાકે જોઈએ. અમારી સોસાયટીની અંદર એવું કૂતરા કે ગાયું કંઈ આવતું નથી, એટલે સોસાયટીની બહાર જ અમારે જવું પડે છે. તે તો એટલા ઘસઘસાટ ઊંઘતા હતા ને, તમે કેટલું કૂકું કરીને બોલાય, પણ કૂતરા ઊભા જ ના થયા. પછી થાકીને અમે થોડા આગળ ગયા ચોકડી સુધી, પણ ત્યાં એ કૂતરા અમને મળ્યા નહીં. અને પછી ત્યાં અમે એક આટલું બોર્ડ જેવું હતું ને, એના પર અમે સરસ ચોખ્ખી જગ્યા પર એ રોટલી દૂધ મૂકી દીધું. મેં કીધું કૂતરું આવશે એટલે ખાઈ જશે. અને જેવું અમે ત્યાં મૂકીને અંદર આવ્યા ને, હજુ તો થોડાક જ અંદર આવ્યા ને, ત્યાં 2 કૂતરા ઊંઘીને ઉઠીને તૈયાર થઈ ગયા હતા. તે મેં કીધું થોડું વહેલા ના ઉઠી જવાય, તો હું તમને અહીંયા જ રોટલી દૂધ ખવડાવી દેતી. કંઈ વાંધો નહીં, જ્યારે નસીબનું હોય એ ખાય. અને બિચારા આખો દિવસ જાગતા હોય એટલે રાત્રે થાક્યા પાક્યા એ ઊંઘી જાય. અને અમારે જ મોડું થઈ ગયું હતું. ભૂલ તો અમારી જ હતી કે કાલે બહુ મોડું કરી દીધું હતું કૂતરાને ખવડાવવા જવાનું. ગઈકાલે મેં ઘણોય પ્રયત્ન કર્યો હતો, પણ ખબર નહીં કેમ અંદરથી માખણ નીકળ્યું જ નહોતું મલાઈમાંથી. મેં સવારની મલાઈ બહાર કાઢીને રાખી હતી, પણ છતાં પણ ખબર ના પડી મને કેમ માખણ અંદર બરાબર નીકળ્યું નહોતું. એટલે પછી મેં થાકીને પાછું તપેલી હતી ને ફ્રીજમાં જ મૂકી દીધી. પણ બીજા દિવસે સવારે જોયું તો સરસ માખણ બધું ઉપર આવી ગયું હતું. પણ તોય મેં ફરીથી અંદર 2 મિનિટ બ્લેન્ડર ફેરવ્યું ને સરસ માખણ બની ગયું હતું. અને પછી મેં એ માખણનું ઘી કર્યું ને, એમાંથી 2 ચમચી જેટલું ભરાણે મારી બગરી નીકળી હતી. બહુ બગરી નીકળી નથી, ખબર નહીં પડી, પણ કાલે ઓછી જ મારી બગરી નીકળી હતી. અને પછી જો એક બાજુ આપણે ટિંડોરા બટાકાનું શાક મસ્ત વઘારી દીધું હતું. રઈ મેથીનો વઘાર કર્યો હતો અને અંદર શાકની અંદર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને ગોળ નાખી દીધો હતો. અને પછી સરસ શાક થવા માટે. હેલો ફેમિલી, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે સાંજના 5:50. તો નેન્સીને ભૂખ લાગી હતી, કેમ કે મને ચા મૂક્યા. પણ આજે નાસ્તામાં તો ખાલી એકલી રોટલી જ પડી હતી. તેમ મેં કીધું ચલો કાલના મગ પડ્યા છે તો એનો ઉકેલ લાવી દઈએ આપણે. આટલા મગ પડ્યા હતા ને, તેમ મેં કીધું મગના ઢેબરા બનાવી દઈએ. નેન્સી કોથમીર સમારીને મૂકી દીધી છે. નેન્સુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નેન્સુને ભૂખ લાગી ગઈ છે એમ. બપોરે નેન્સી એકલું ભાતનું શાક જ ખાધું હતું, રોટલી નથી ખાધી એને જોડે, એટલે એને ભૂખ લાગી ગઈ છે. તેમ મેં કીધું ચલો તાણ કંઈક કરી દઈએ. તો અત્યારે ચા જોડે પછી અમે ખાઈ લઈશું ને, એટલે પછી રાત્રે ખાતા નહીં. એટલે હજુ તો બનાવીશું. 6 વાગવા આવ્યા છે ને અત્યારે, એટલે બનતા 6:15, 6:30 જેવું તો થઈ જ જશે. એટલો ટાઈમ તો છે ને, 15-20 મિનિટ તો છે, વધારે ટાઈમ નહીં લઉં. બનાવી જ દઈએ ફટાફટ, કારણ કે લસણની ચટણીને બધું તૈયાર જ છે, એટલે કરતો વાર નહીં લાગે. તો ચલો પહેલાં આપણે તૈયારી કરી દઈએ અને ફટાફટ બનાવી દઈએ.
તો કથરોટમાં સરસ આપણે 1 વાટકીથી ઓછો ઘઉંનો લોટ લીધો હતો અને એની અંદર મીઠું થોડું ઉમેર્યું હતું, કારણ કે મગની અંદર હતું અને લસણની ચટણીની અંદર મીઠું હતું, એટલે મીઠું થોડું માપનું જ લીધું હતું. અને પછી એની અંદર આપણે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, પછી હિંગ નથી, હિંગ ખલાસ થઈ ગઈ છે ને, તો હિંગ અંદર ઉમેરવાની જ હોય. અને અંદર 2 ચમચી જેવી ખાંડ નાખી દીધી હતી અને જોઈતા પ્રમાણમાં સરસ આપણે મોયણ લઈ લીધું હતું. અને લસણની ચટણી જે બનાવીને મૂકી હતી ને, 1 ચમચી જેવી લીધી હતી. અને પછી એની અંદર જો આપણે મગ ઉમેરી દીધા હતા અને 2 ચમચી જેવું આપણે દહીં લઈ લીધું હતું, જેનાથી આપણે ઢેબરા મસ્ત એકદમ સોફ્ટ બને. અને છેલ્લે અંદર લઈ લીધી હતી આપણે કોથમીર. અને જો સરસ લોટ આપણે એનો મસ્ત બાંધી દીધો હતો. લોટ બાંધ્યા પછી એને આપણે 10 મિનિટ જેવું માટે મેં મૂકી દીધો હતો, કારણ કે બધું પ્લેટફોર્મ પર ઘણી બધી વસ્તુ આવી જઈ હતી, મસાલિયું બધું બહાર, એટલે મેં કીધું પહેલાં એને બધું ઠેકાણે કરી દઉં અને પછી એના ઢેબરા હું બનાવું. તો જો તલ બરણીમાં ખલાસ થઈ ગયા હતા, તો મેં તલે ભરી દીધા. અને કૂતરા માટે રોટલી કાઢીને મૂકી હતી ને, તો મેં કીધું એને પલાળીને મૂકું. થોડી વાર પલાળીને રાખું ને તો કૂતરાને બિચારાને ખાવામાં તકલીફ ના પડે, પણ મને ખબર નહીં પડતી કેમ કૂતરાને થોડું ચાવવામાં તકલીફ પડતી હોય રોટલી કશું. અહીંનો કૂતરો એવો થોડો નાટકવાળો હોય અમારે, તો એકલી રોટલી ખવડાવીએ તો નહીં ખાતા, જો રોટલીનું દૂધ ખવડાવીએ ને તો જ ખાઈ જાય. તો એક બાજુ આપણે જો સરસ ચાય મૂકી દીધી હતી, કે જેથી કરીને આપણે ઢેબરા અને ચા ખાવાની મજા પડી જાય. તો ઢેબરાનો લોટ હવે એને હું સરસ તેલમાં મસળી લીધો હતો. અને એક મારું ઢેબરું, 2 નેન્સુના ઢેબરા, એવી રીતે કુલ 3 ઢેબરા બનાવવાના હતા. અને બીજો લોટ ડબ્બામાં ભરીને અંદર ફ્રીજમાં મૂકી દીધો હતો, કારણ કે નેસુન પપ્પા આવે ને એટલે જ પછી ગરમ ગરમ કરવાનું હતું. તો જો ઢેબરું થઈ ગયું હતું ને તવીમાં, તો એની પર સરસ આપણે તેલ થોડું સરખા પ્રમાણમાં લઈને એને શેકવાનું, કે જેથી કરીને એકદમ મસ્ત ક્રિસ્પી આપણા ઢેબરા બને છે. અને મને તો એવા ઢેબરા ભાવે છે. પછી થોડા એવા આછા પાતળા હોય તો મને નહીં ગમતા, થોડા ક્રિસ્પી થાય ને તો જ તમને ખાવાની મજા પડી જાય. અને એટલા મસ્ત ઢેબરા બન્યા હતા. અને મગના ઢેબરા તો ચા અને મગના ઢેબરા ખાવાની બહુ જ મજા પડી ગઈ હતી અમને. તો હવે જો એક બાજુ આપણી ચાય થઈ ગઈ છે, તો એની અંદર આપણે આદુએ છીણી લઈશું. અને જો ચાય આપણી બની જ ગઈ છે. પછી હું નેન્સી 2 જણો ચા નાસ્તો કરવા માટે બેસી ગયા હતા, થોડી વાતો કરીને ચા નાસ્તોય કરી લીધો. તો તમે મારા વિડીયોમાં જો નવા હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને પછી હા, અને હું અને નેન્સુ બંને જણા ગયા હતા રાત્રે કૂતરાને ખવડાવવા માટે. તો અમે ખાસી વાર સુધી રેકોર્ડ કર્યું, પણ એ કંઈ વીજળી જ ના થઈ. મેં કીધું વીજળી થાય ને, મેં કીધું હું કરું અંદર મોબાઈલની અંદર, પણ રેકોર્ડ જ ના થયું ને. એટલા પછી કૂતરું આવી ગયું, તે કૂતરાને ખવડાવી દીધું. તો મળીએ કોઈ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય ભોચરમાં.